ફાટી જાશે પેપર. કેમ આટલો બધો ગુસ્સો? શું નામ છે? મારું નામ રિયા છે. રિયા નામવાળી છોકરીઓ હંમેશા ગુસ્સામાં જ હોય, મોઢું ચડાવીને જ ફરતી હું હોય. હંમેશા ગુસ્સામાં ના હોય તો એવું થયું મારી જોડે એટલે શું ગુસ્સામાં. થયું પણ? મારે છે ને IELTS માં 5.5 બેન્ડ જ આયા અને મને છે ને મારા ઇન્સ્ટિટ્યૂટ વાળાએ ઇંગ્લિશ જ સરખું ના શીખવાડ્યું. આઇલ્સ વાળા ઇંગ્લિશ ના શીખવાડ્યું? ના શીખવાડ્યું. બેટા તારું શું નામ? શહીમ તારે કેટલા આવ્યા? 5.5. 5.5. દુખી થઈ ગયા. પાછળ અલગ પ્રકારની ખુશી ચાલે છે. તમે એટલા ખુશ છો? કેટલા બેન્ડ આવ્યા? 7 બેન્ડ. 7. 7.5. 7. તો આ ચમત્કાર કઈ રીતે થયો? ત્યાં બિચારા 5.5 વાળા રોવે છે ને તમારે 7. એનું કારણ શું? કારણ કે અમે ઇંગ્લિશ શીખ્યા છે. ક્યાંથી? અમે શીતલનાથમાંથી શીખ્યા છે. એટલે તમે આઇલ્સ કરતા પહેલા શીતલનાથમાંથી ઇંગ્લિશ શીખીને ગયા હતા? Definitely. શું શીખ્યા એમાં? ઇંગ્લિશ શીખ્યા, એમાં પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ કરતા અમે શીખ્યા છે, એડવાન્સ ગ્રામર, વેરિયસ સ્ટ્રક્ચર્સ, કે જેથી અમે ઇંગ્લિશ લેંગ્વેજને પ્રોપર સમજી શક્યા અને પછી આઈએલ્સની એક્ઝામ છે એ એકદમ ઇઝીલી અમારે ક્રેક થઈ શકી. કે ઇંગ્લિશનું બેઝિકલી વોકેબ્સ હોય, શબ્દો હોય, તો શીતલનાથમાંથી અમને ડિફરન્ટ ટાઈપ્સના શબ્દો જાણવા મળ્યા જે તમે યુઝ કરીને બધે અલગ અલગ રીતે વાપરી શકો. સીધા આઇલ્સ કરવા ના પહોંચી જવાય. પહેલા શીતલનાથમાંથી ઇંગ્લિશ બેઝ પાક્કો કરો રિયા, અને પછી તમે આઇલ્સ આપો. નંબર આપું છું શીતલનાથનો, એને કોન્ટેક્ટ કરો. આ શહીમમાંથી સાયમન એમ ના થવાય. ઇંગ્લિશ પાક્કું કરો પછી આઇલ્સ